અમદાવાદમાં પાર્કિંગની સમસ્યાનો ઉકેલ બન્યો છે માથાનો દુખાવો। અત્યાધુનિક સુવિધા કાર્યરત થાય તે પહેલા જ થયું છે નુકસાન। શહેરના સાઉથ બોપલ વિસ્તારમાં સુવિધા ઊભી કરવામાં આવી। ફ્લેપ પાર્કિંગ સિસ્ટમ હજુ ઇન્સ્ટોલ થાય છે તે પહેલા ઠપ્પ થઈ ચૂકી છે। જી હા, સિસ્ટમના થાંભલાને અજાણ્યા વાહને ટક્કર મારી હતી। ટક્કર મારતા થાંભલાને નુકસાન થતા સિસ્ટમને પણ અસર પહોંચી છે। તો આપ જુઓ, ટેકનોલોજી સતત વધી રહી છે, તેમ પાર્કિંગ સિસ્ટમને પણ આધુનિક બનાવવામાં આવી રહી છે। જો કે આધુનિક સિસ્ટમનો ઉપયોગ કરતા પહેલા જ કઈ રીતે તેને નુકસાન પહોંચી રહ્યું છે તેના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। અમદાવાદની પાર્કિંગ સમસ્યાનો ઉકેલ બન્યો છે માથાનો દુખાવો। જે અત્યાધુનિક સુવિધા કાર્યરત થાય તે પહેલા જ કઈ રીતે તેને નુકસાન પહોંચાડવામાં આવ્યું તે આપ જુઓ। આ સાહેબ હવે કોઈને ખબર જ નથી। આ સિસ્ટમની અંદર માણસો આવે છે રિપેરવાળાને, થાંભલા જોઈન્ટ કરવાવાળા, એમને અમે પૂછ્યું હતું, એમને પણ ખ્યાલ નહોતો કે શું છે આ થિયરી। થાંભલો એક ગાડીવાળો આવ્યો હતો, ગાડીવાળો ઠોકીને જતો રહ્યો। આ તો ઠીક છે, થાંભલો હતો, ન તો મારી દુકાનની અંદર એ ગાડી જતી રહી હોત। હવે આના માટે શું અમારે ક્યાં જવું? હવે સતત વધી રહેલા વાહનોની સંખ્યાની વચ્ચે પાર્કિંગની સમસ્યાથી ક્યાંક છુટકારો મળે તે હેતુથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત સાઉથ બોપલનો જે સોબો સેન્ટરથી મેરીગોલ્ડ સર્કલ સુધીનો જે પટ્ટો છે ત્યાં આ નવીનતમ પાર્કિંગ સુવિધા વિકસાવવામાં આવી છે। આપ જોઈ શકો છો, હાલમાં રોડની સાઈડમાં જે આખી જે વિશેષ મશીનરી ઇન્સ્ટોલ કરવામાં આવી છે, જેનામાં જે વ્યક્તિ અહીંયા પાર્ક કરવા ઈચ્છતો હોય તો એપ્લિકેશનની મદદથી આ સ્થળનું લોકેશન શોધી શકે છે અને તે બાદ નિયત પેમેન્ટ કરીને તે અહીંયા પાર્કિંગ કરી શકે છે। પરંતુ હજી તો સંપૂર્ણ ઇન્સ્ટોલેશન થાય, તેનો વપરાશ શરૂ થાય તે પહેલાં જ કહી શકાય કે કેટલાક લોકોની બેદરકારીના કારણે આ સિસ્ટમને નુકસાન પહોંચવાની શરૂઆત થઈ ગઈ છે। આપ જોઈ શકો છો, આ સિસ્ટમ માટે લગાવવામાં આવેલો પોલ કે હજી જેના ઉપર કેમેરા પણ લાગ્યા નથી, તેનું પ્રોપર ઇન્સ્ટોલેશન થયું નથી, તે પૂર્વે જ તેને નુકસાન પહોંચી ચૂકી છે। સામેની તરફ કેટલાક પાર્કિંગના જે સ્પેસ છે, જે સ્લોટ છે, તે પણ વિવિધ કારણોસર ડેમેજ થઈ ચૂક્યા છે। એટલે જે હેતુથી મ્યુનિસિપલ કોર્પોરેશને આ સુવિધા અહીંયા લોન્ચ કરી છે, શહેરના અન્ય વિસ્તારોમાં પણ આ પ્રાયોગિક ધોરણે અમલ તેનો શરૂ થઈ ગયો છે, પરંતુ ઉપયોગમાં આવે, શહેરીજનોને તેનો લાભ થાય તે પૂર્વે જ આ જે સિસ્ટમ છે તેને નુકસાન થવાની શરૂઆત થઈ ગઈ છે। કેમેરા પર્સન SP શર્મા સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા, અમદાવાદ।